गुरुदेव इधर आवी ना हमें मंदिर देखावी ना तो तेजा भी देखावी ना तो अंदर देख के आवी ना कौन कौन बैठी ना जपट राखवी ना तो तरी ना पेट ना गोगड़ियो वो नाग दादा का मंदिर है। क्या नाग दादा का हर का देखते आवी ना किसका मंदिर है नगर आवी ना तो शिपिया वारी करवी ना क्या मंदिर है शंकर बाबा ने। क्या बात करती ना है भोलानाथ मंदिर है तो आज अभी ये भी पूजा करवी ना ये भी करवी ना कि बेना नाक माथी शेडा निकली जावी ना आल बेही जावी ना मंदिर अपना बाप ना कर लेवी ना सानु मुनि ना बेही जावी ना बेटा मारो दीकरो एक नानी एवी धुनकी लगाव पड़ेगा ऊंट लगाड़ू तू क्या लगाड़ीश बेटी ना तो आज मारे बात करवानी छे भोलानाथ ने पार्वती जी नी तो पार्वती जी भोलानाथ ने कैसे बोलो हूं के मने हूं खबर ई बेटी मने खबर होय हां पर ये बापू हूं कैसे हां हे तो सौ को पीलिया मा सबको पीलिया मा हे महादेव जी सबको पीलिया मा सबको पीलिया मा हे महादेव जी हरे दानाश तो हरि हरि भजो बजा बंद થઈ ગયો કે દે બંધ થઈ ગયો ફિન લોરી જાઓ લોરી ગઈ ફિન લોરી જાઓ કેમ થયું દીકા મજા આવી ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ સીપી વડી ગયો કા ગુરુદેવ ઓ ગુરુદેવ પુત્રો કહી દે છે કેડેટ ને તારો ડો એમણે રે પાછો અંદર કાઈ પહેર્યું નથી માર દીકરા લાવો કે હું પેડી લાવું પેડી લીધો કોટલો તોતરીના પેટનો ગોગડી મરચાનો કોથરો આવી ગયો લાગે આ તે જોઈન પેરાય નીચે કાક પેરાય ગંચ્યું બંચ્યું તો નો કઈડે હવાર હોદી ખવર ખવર થાય એ વીરા લક્ષ્મણ ભાઈ तो भरत भाई मारिया को ए वीरा लक्ष्मण तो भरत भाई मारी आको आज तुम्हें घोड़ लावे धीरा धीरा
ગુરુ મહારાજની જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય બહુ શરમાતની જય આજ પહેલા રે જંગલ અજમાલ ભરવા લાગ્યા આજ પહેલા રે જંગલમાં ફેરવો Hello.
પણ બહુ સારા થાય છે. જંગલની અંદર મોટું ઘટાટું ઝાડ છે, ઝાડની ઉપર ધોળી ધજા પર ફરકી રહી છે અને ધજા ફરકી છે તો ત્યાં દેવળ હશે ને દેવળ હશે તો પણ ત્યાં પૂજારી મહારાજ પણ હશે. લાઈ જઈ પૂજારી મહારાજને પૂછવા ક્યાં ભગવાનનું દેવળ છે. એ પૂજારી મહારાજ, અટમાળા પટમાળા પટમાળા, એ પૂજારી મહારાજ, એ પોપૈયાની ફેરી માળા, એ પૂજારી મહારાજ, એ વારા પછી વારો, અરે મહાત્મા, મેં પછી ગારો. એ પૂજારી મહારાજ, અરે ઓ બેટીના જી ગુરુદેવ. જી ગુરુદેવ, બહાર દેખ કે આવી લાગે. એ ખંજોર આતે હે કોથરામાં. હું આવતી હે ખંજોર. તે ખંજોર નો બીજું કઈ આવે? બહાર દેખ કે આવી નારતી રાત કો ગોંડેલા બપલાવતી ના હે. આ ગીના રેવીને નકતારા બાપ को खा कर लेवी ना है. કોક ઊભું હે. કોક ઊભું હે. को गुबू तो पूछी लेवाय. કોણ છે? અરે પૂજારી મહારાજ, બોઠી બોલ બોઠી બોલ. હું તો બહુ આગળથી આવું છું. ક્યાં ગામ છે? હું તો પોખરણગઢથી આવું છું. दूरથી સલામ કહી દે. દોડસી સલાહ. दूरથી સલામ. અરે પૂજારી મહારાજ, ગોગડિયાના પેટનો તેમાં મારે પણ જરા તમારું થોડું કામ છે. તમે આ ક્યાં ભગવાનની સેવા પૂજા કરો છો? ગુરુદેવ, શું ગુરુજી આ ક્યાં ભગવાનનું મંદિર છે એમ કે? कौन आवती ना है? ઓ અજમલ રજા है. क्या कहती ना है? ક્યાં ભગવાન કા મંદિર है એમ કે? આ તો ઉભો રે કેસ તારો નો હોય મારો હોય. ઉભો રે જા બેટા. આવો બાબુ આવો. સીતારામ પૂજારી મહારાજ. પગલાગુ આયુષ્યમાન ભવ. બોલ પગલાગુ સીતારામ. પગલાગુ પગે લાગુ. આયા આયા આવો બાપુ. અરે પૂજારી મહારાજ, શું આ ક્યાં ભગવાનનું દેવળ છે અને ક્યાં ભગવાનની આપ સેવા પૂજા કરો છો? એ મંદિર છે મારા બાપનું. અરે પૂજારી મહારાજ, હા બાપા. મંદિર તો હંમેશા સાધુના હોય છે, હા એમ નથી કેતો. આ ક્યાં ભગવાનનું દેવળ છે? એ ભોળાનાથનું મંદિર છે. વાહ પ્રભુ વાહ. વાહ પ્રભુ. હે ત્રિલોકના નાથ, હા શિવ શંભુ ભોળાનાથનું મંદિર હોય હા તો ભગવાનના ચરણોમાં જવાની મને રજા આપો. અચ્છા હાથ છલા. તમારા સેવા પૂજા કરે તો મેં હું ભવાડા કરી છે. હા પૂજારી મહારાજ, ભવાડા કરવાનું હું તમને ક્યાં કહું છું ભાઈ? તે તમે કયો છો? આપણે સાથે બેહીને ભગવાનનું ભજન કરીએ. તો ખાટા ખાટા ગંધાતી ને નાયા હે કે દી? અરે પૂજારી મહારાજ, જો સ્નાન કરવાની તમે વાત કરતા હો ને તો સાંભળો. જો વનાવન ભટકી રહ્યો છું, ઘણા સમયથી જંગલો જંગલ ભટકો છું. કા છો? પીવા ટીપું પાણી પણ મેળવ્યું નથી, મેળવ્યું નથી. અનાજનો દાણો મળ્યો નથી, તો હું સ્નાન ક્યાં કરી આવું? અચ્છા હાથ છલા. જંગલ જંગલ ભટકો રાતે આપણને ભટકો. દાંત શું કાઢે ખીલખોડી ગોળે. બેટીરા ઓ ભક્તરાજ, તમારો શેલો તમને નદીઓ બતાવશે. તમારે સ્નાન કરવા જવું પડશે. ભલે પૂજારી મહારાજ. બેટા ઓ ભક્તરાજને હારાવાની બે ત્રણ નદી બતાવે. આમ આખો ફોરેન બતાવે, તું એને બગાડીશ. ગોરી બતાય નદીઓ. બહુથી બોલજે. ચેરિયા, गोमती, ये जमुना, हाँ ये गंगा, बराबर से इसमें झुमका खाओ. अरे पुजारी महाराज, आपने आज्ञा अनुसार हाँ। स्नान કરી આવું. બેટા મઠુલિયા દઈને બેહી જા. हालाजा. ભક્તરાજ, હું પણ સ્નાન કરવા આવું છું. તમે ઈ કાંઠે બેહજો, હું આ કાંઠે બેહું, એટલે એકાબીજાને શેમ્પુ ના ફીણ ન ઉડે. કા બેટા? ગોખડીઓ એ જ આવી ખડખડવેતી, હાલો એ જ આવી ખડખડવેતી ગંગા રે મસાણ આવી ખડખડવેતી ગંગા રે મસાણ કરે હાલો લે ગંગા મૈયા રે
પૂજારી મહારાજ હા બાપા આપના આજ્ઞા અનુસાર હું સ્નાન કરી આવ્યો. તો આવી જાઓ મઠુલી અંદર બેહી જાઓ. સાંકડી કાઢી નાખજો તમારી. સાંકડી પહેરીને મંદિરમાં ન કરાય. બરાબર છે પૂજારી અમે મહારાજ. તો પહેરતા જ નથી. કા બેટા? હા ગુરુદેવ. હા ગુરુદેવ. ગોગળિયો. હા ગુરુદેવ. ઓ સા પીઓ એમ. એ સા પાણી આપજો મહેમાન. આ મહેમાન આવી દે તો ઉસ્તાદ ને એને સા પાણી દો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરુ મારો ગારણી એ ગુરુ મારો ગારણી એ મુझ પર આવો મોર મતાયો મોર મતડો આવા સબ ઉતર ગયા ભાઈ મન રહે આવા સબ ઉતર ગયા ભાઈ મન હે પ્રભુ ત્રિલોકના અધિપતિ નીલકંઠ તારી આજે હું તો એક શેર માટીની ખોટે પ્રભુ આજે તારી શરણની અંદર આવ્યો છું તો મારી અરજની વિનંતી સુણજે પ્રભુ. તારી ધૂન લાગી ઘોડા શિવ સમાન કોઈ દાતા નહીં એ વિપત વિચારણ શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિચારણ આવી તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી
કરતા છતાં મારા ઇન્દ્રસનને ઉની આસ ન આવતી. શું થયું? આજ કાલેના ઋષિમુનિઓ હા, બાર માસ નહીં, બાર દિવસ નહીં, હા. માત્ર 3.5 દિવસની અંદર હા. આજ મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. તો કાલા માથાનો માનવી કોણ જાગ્યો છે તે આજે ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. તો ચાલ આકાશ લોક અને પાતાળ લોકની અંદર જઈને તપાસ કરો કે કાળા માથાનો માનવી કોણ છે. આકાશ લોકમાંથી કલા પાતાળ લોકની અંદર જઈને તપાસ કરું. પાતાળ લોકની અંદર નથી કલા મૃત્યુ લોકની અંદર જઈને તપાસ કરું, તપાસ કરું, તપાસ કરું, તપાસ કરું. સામે બેઠેલા કાળા માથાનો માનવી તપસ્યા કરી રહી છે. એ જ મારું ઇન્દ્રસન પડેલો માંગે છે. તો લાવ મારી સંસારથી તમે ધરતી મત જુદા કરો. અરે આજ પેલો વાર કરવા જતા છતાં જ મારી સોની તલવાર આજ મને ડગો દઈ રહી છે. તો લાવ બીજો વાર કરું. બબે વાર કરવા છતાં આજ મારી સંસાર મને ડગો દઈ રહી છે. તો લાવ ત્રીજો વાર કરું. ત્રણ વાર કરવા છતાં આજ મારી સિંહોની તલવાર કે મચકાઈ છે. અરે હા, જ્યાં દેવલોકની અંદર મહાસભા પ્રાણી હતી ત્યારે દેવ બ્રહ્માએ મને વચન આપ્યું હતું, અરે ઇન્દ્ર, જ્યારે તમને સંકટ હોય ત્યારે મને યાદ કરજો. તો જે ઇન્દ્ર આજ સંકટમાં છે તો લાવ બ્રહ્મદેવને બોલાવું. બોલાવો બોલાવો કા. હે જય ઇન્દ્ર બોલાવા બ્રહ્મદેવને. અરે દેવી અત્યારે બોલાવવાનું કારણ? હા બ્રહ્મદેવ, આપ જાણો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? તમારા મુખે સાંભળવા માંગુ. તો સાંભળો બ્રહ્મદેવ, આજે ઇન્દ્ર શું કહે છે. હજાર વર્ષ પહેલા સુન્યો તપ કરતા છતાં મારા ઇન્દ્ર સુન્યો નાશ ન આવતી. આજ કાલે સુન્યો બાર માસ નહીં, બાર દિવસ નહીં, માત્ર 3.5 દિવસની અંદર સામે બેઠો તે કાળા માથાનો માનવી તપ ધર્યો છે. તેથી મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. આપ જો આજ્ઞા આપો તો તમને ધરતી મસ્તક જુદા કરીને આપણે ચરણોમાં ધરી દો. અરે દેવ વિષ્ણુ, જ્યારે દેવલોકમાં સભા ભરાણી હતી ત્યારે દેવ વિષ્ણુ એમ કીધું હતું, જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો. આ બ્રહ્મદેવ, વૈકુંઠવાસી દેવ વિષ્ણુને બોલાવો. એ આદ્ય બ્રહ્મા હા બોલાવે. પવન વધારે આવ્યા
ખરા કહો બ્રહ્મદેવ અહીં સુધી બોલાવવાનું કારણ હે, ભજન પ્રોગ્રામ કરવો ખબર ન હા પડે વિષ્ણુદેવ આપ જાણો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો અરે આપના મુખથી સાંભળવા માંગુ છું સાંભળો વિષ્ણુદેવ હજાર હજાર વર્ષ પહેલા ઋષિમુનિઓ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનીઓની આસ ન આવતી આજ કાલના ઋષિમુનિઓ 12 માસ નહીં 12 દિવસ નહીં માત્ર 3.5 દિવસની અંદર સામે બેઠો તે કાળા માથાનો માનવી તપ કર્યો છે તેથી મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે આપ જો આજ્ઞા આપો તો તેમને ધરતીમાં તક જુદા કરું અને આપણા ચરણોમાં ધરી દઉં અરે નહીં નહીં ઇન્દ્રદેવ તમે શાંત થાઓ આ વાત વિશે હું કઈ જાણતો નથી આ વિશે જાણે છે કોણ મારાથી મોટા ભોળાનાથ જરૂર જાણતા હશે આ વિષ્ણુદેવ તો ભોળાનાથને બોલાવો ઓય ઓય હવે કેટલાક ને ભેગા કરવા એલા એલા ઓલો એ! એલા ઓલો નથી જાણતો ઓલો નથી જાણતો આ તમે બેઠી ચૂંટણી કરી નાખો ભાઈ નગર તમે અમને લોહી જાણ કરશો આ બોલાવો ને મારું ક્યાં ડીઝલ પકડે બોલાવો ને. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા જોડે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા જોડે એ આજે લપો વઠો જાય આજે લપો વઠો જાય વિષ્ણુ બોલાવે શંકરિયા જોડે મહાદેવ મહાદેવ અરે દેવતાઓ તમે ત્રણેય દેવતા તમારા લોકમાં જાઓ સપના આપીને તમને મળું છું એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં
દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે એના દુખડા ભાંગજો ને અમારા માથા ફાડજો અને કાંક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાઓ આ ટાઈટ પડે ભીંડલું વરી જાઓ મહાદેવ મહાદેવ એમ કરો. હે પૂજારી મહારાજ ઓ, હું થયું અરે મહાત્મા હા બાપા શિવ શંભુ હા મધરાતનો સમય વાહ ભાઈ વાહ ભાંગતી રાત હતી અડધી ભાંગેલી ને અડધી હાજી અરે પૂજારી મહારાજ મને સપનું આપ્યું હું કીધું અરે અજમલ રાજા હે રાજા અજમલ તમે દ્વારકામાં જાઓ હા હા તમે ગુંદાવાડીમાં જાઓ ગુંદાવાડીમાં નહીં તો અમે આટલું સફળ લેવા દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ હા રંગીલો રણછોડ એ તમારા દ્વારકાનો નાથ દુઃખ દૂર કરશે હા હા બીજું આ સપનું સાચું છે કે ખોટું છે બેટા આવ તારું કેવું હું થાય છે ઘુંઘરું નથી ઘુંઘરું લે લે હમણાં બે ત્રણ હતા ને કે બોલો ગુરુદેવ તારી મારામાં જોઈ લે લાવો દાદા ઘુંઘરું ઘુંઘરું ગોતીને દાદા ચાલીને બેઠા બોલો હાલ આલ્યો બાપા હવે બબે રાખવા તારી મારામાં જોઈ લે સપનું હાસું હે કે ખોટું हाचा है અરે પારા કે સપનું सपना हाचा है હાસું પૂજારી મહારાજ વાહ 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 જો હે ભક્તરાજ. પૂજારી મહારાજ હા હા તો હવે હું દ્વારકા પર પ્રયાણ કરશું તો તમે દ્વારકા જવાના હા પૂજારી મહારાજ બેટીના બિસ્તરા પોટલા બાંધી લેવીના દ્વારકા ભેગી ના થઈ જાવીના હવા અહીં નથી રેવીના આપણી નાઈટ ઉપર હુમલા વધી ગયા તો હાલો દ્વારકા મીડા કાંઈ વાંધો નહીં હાલ હાલ દીકરા હાલ હાલ લે લે ભેગું આય મૂકી દે દાદા દે હાલ હાલ આવાયો માંગ એ